નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો MG ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે થાનગઢમાં શ્રી વાસુકી ગરબી મંડળ વાસુકી પ્લોટ દ્વારા આયોજિત ગરબીનું અનેરું મહાત્મ્ય જોવા મળ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબી મંડળે એક અદ્ભુત પરંપરા જાળવી રાખી, જે 9 દિવસ સુધી અલગ અલગ નવદુર્ગા સ્વરૂપ માતાજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી। શક્તિની આરાધનાના આ નવરાત્રિમાં નોરતામાં શ્રી વાસુકી ગરબી મંડળના માતાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। મંડપમાં માતાજીના નવે સ્વરૂપના દર્શનનો લાભ લેવા માટે આસપાસના વિસ્તારમાંથી પણ શ્રદ્ધાળુઓ આવતા હતા। દરેક દિવસે માતાજીના જુદા જુદા સ્વરૂપની મૂર્તિના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવતા હતા। ગરબી મંડળ દ્વારા 42 વર્ષથી ભવ્ય આયોજન કરવામાં આવે છે અને પરંપરાગત ગરબા અને રાસની રમઝટ બોલાવી હતી, જેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ ઉત્સાહભેર જોડાયા હતા। માતાજીના ગરબાના સુર અને ભક્તોના થનગનાટથી આખું વાતાવરણ ભક્તિમય અને ઉર્જાથી છલકાઈ રહ્યું હતું। આ 9 દિવસ દરમિયાન વાસુકી ગરબી મંડળની ગરબી માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ સમસ્ત થાનગઢ માટે આસ્થા અને ઉલ્લાસનું કેન્દ્ર બની રહી હતી, જેને સૌના હૃદયમાં ભગવતી પ્રત્યેની શ્રદ્ધાને વધુ દ્રઢ બનાવી। રિપોર્ટર જયેશભાઈ મોરી।